વાત કંઈક એવી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર અને પદાધિકારીઓએ ગાંધીનગર જવા માટે આ પ્રજાના ઉપયોગમાં લેવાતી જૂનાગઢ દર્શનની બસને ગાંધીનગર લઈ ગયા. આ ઘટનાને લઈને રાજકીય વિવાદ થયો. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પ્રજાના ટેક્સના પૈસે નેતાઓ ગાંધીનગર જઈને ફોટા પડાવે છે. જે બાદ આ સમગ્ર મામલો સામે આવતા ભાજપે કહ્યું કે ભાઈ અમે બસનું ભાડું ચૂકવી દઈશું. 2 દિવસ પહેલા જૂનાગઢના નવનિયુક્ત ભાજપના કોર્પોરેટર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ ગાંધીનગર ગયા હતા. જે માટે તેઓએ ઇનોવા અને જૂનાગઢ દર્શનની બસનો ઉપયોગ કર્યો. હવે આ બસ પ્રવાસીઓ માટે ખરીદાઈ છે અને ગેરેજમાં તે ધૂળ ખાઈ રહી હતી. પરંતુ ભાજપના નગરસેવકોએ તેને ગાંધીનગરની વીઆઈપી મુસાફરી માટે લઈ જતા કોંગ્રેસે તેની ટીકા કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે એક તરફ મનપાની આવક ઘટે છે, ટેક્સ ઉઘરાવવા ઢોલ નગારા વગાડવા પડે છે અને બીજી તરફ પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ થાય છે, પ્રજાના પૈસે આ રીતે જલસા થાય છે. આ વિવાદ બાદ શહેર ભાજપ પ્રમુખ અને ધારાસભ્યએ કહ્યું કે ગાંધીનગરની આ સફરનું ભાડું ભાજપ જાતે ચૂકવશે. વાત એવી હતી કે નવનિયુક્ત નગરસેવકો વિધાનસભાની મુલાકાત અને સીએમ સહિતના નેતાઓને મળવા માટે ગયા હતા. હવે આ બસ લઈ જવાની વાત સામે આવી એટલે મનપાની તિજોરી પર ભારણ ન પડે તે માટે ભાજપે ખર્ચ ઉઠાવવાનું નક્કી કર્યું છે.